કાર્તક મહિનાના વધમાં 11 જે આવે છે ને તેને ઉત્પત્તિ એકાદશી કહેવાય છે. આપણે સુંદર તેની કથા સાંભળીશું. આ કથા છે ને શ્રી કૃષ્ણએ માનવ કલ્યાણ અર્થે અર્જુનને કહીને સંભળાવી હતી. પુરાણ કાળમાં ઇન્દ્ર સહિત સર્વ દેવતાઓ ભગવાન શંકર પાસે જાય છે અને 2 હાથ જોડીને કહે છે કે હે ભોલેનાથ, હે પ્રભુ, દૈત્યોના ત્રાસથી અમે સૌ દેવતાઓ અમે સર્વ પૃથ્વી ઉપર ભટકી રહ્યા છીએ, જેથી એ દૈત્યોના ત્રાસમાંથી મુક્ત મેળવવા માટે આપ કોઈ ઉપાય બતાવો. ત્યારે શંકર ભગવાન જવાબ આપતા કહે છે કે દૈત્યોના ત્રાસમાંથી મુક્તિ મેળવવા માટે આપ સર્વ દેવો ભગવાન ગરુડ ધ્વજ વિષ્ણુ પાસે જાઓ અને આપનું દુઃખ જરૂરથી દૂર થશે. આવું શિવજીનું વચન સાંભળીને ઇન્દ્રને તો ખૂબ જ આનંદ થયો અને બધા દેવો તથા શિવ સહિત જ્યાં ભગવાન વિષ્ણુ સૂતા હતા ત્યાં આવ્યા અને તેમની પાસે સ્તુતિ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા, હે દેવાધિદેવ વિષ્ણુ ભગવાન, અમે બધા જ દેવો દૈત્યોના બીકથી તમારે શરણે આવ્યા છીએ, તો આપ અમારું રક્ષણ કરો. અને દૈત્યોએ તો અમારું સ્વર્ગ પણ જીતી લીધું છે, તો હે જગન્નાથ, અમે સ્થાન ભ્રષ્ટ થઈ અને બધા દેવતાઓ પૃથ્વી ઉપર ભટકી રહ્યા છીએ. અને આ બધા જ દેવો સાથે શિવજી પણ આ પ્રશ્નનો હલ કરવા વિષ્ણુ ભગવાનને કહે છે. તો શિવજીનું આ વચન સાંભળીને વિષ્ણુ ભગવાન બોલ્યા, દેવોને જીતનાર આ દૈત્ય છે કોણ અને તેનો કોનો આશ્રય છે? તો હે ઇન્દ્રદેવ, તમે આ બધી વિગત મને વિસ્તારથી કહીને સંભળાવો. ભગવાનનું વચન સાંભળીને ઇન્દ્ર બોલ્યા, હે ભગવાન, બધા જ દેવોને હરાવનાર નારીજ નામનો એક દૈત્ય છે, તે ચંદ્રાવતી નામની નગરીમાં રહે છે. આ દૈત્ય બ્રહ્માની શક્તિથી ઉત્પન્ન થયેલ છે. તે નગરીમાં રહી બધા દેવોને જીતીને તેને પોતાના તાબે કર્યા છે, જેથી હે ભગવાન, તમે દૈત્યનો સંહાર કરી દેવોને વિજય અપાવો. ઇન્દ્રની વાણી સાંભળીને વિષ્ણુ તો ભારે ક્રોધે ભરાયા અને કહ્યું કે હું આ દૈત્યનો અવશ્ય નાશ કરીશ. તમે બધા મારી સાથે ચંદ્રાવતી નગરીમાં ચાલો. બધા દેવો ભગવાન વિષ્ણુ સાથે ત્યાં ગયા. દેવ અને દૈત્યો વચ્ચે યુદ્ધ થયું. તેમાં દૈત્યોએ દેવોને માર્યા, તેથી દેવો 10 દિશામાં નાસી ગયા. વિષ્ણુ ભગવાન તો ત્યાં જ ઊભા રહ્યા. આ જોઈને બધા દૈત્યો તેમને મારવા માટે ત્યાં આવી પહોંચ્યા. તે જોઈ ભગવાન વિષ્ણુએ પોતાના ધનુષ્યને સર્પ જેવા બાણ લગાડીને તેમનો વધ કર્યો. તેથી હજારો દૈત્યનો નાશ થયો. પરંતુ એક અકેલો મેરુ નામનો એક મહાભયંકર અસુર કેમે કરીને હારતો ન હતો. તેની પાસે અપાર શક્તિ હતી. કહેવાય છે કે આ મેરુ નામના અસુર સાથે વિષ્ણુ ભગવાને હજારો વર્ષ સુધી યુદ્ધ કર્યું, છતાં પણ મેરુ હાર્યો નહીં. આખરે વિષ્ણુ ભગવાન થાકી ગયા અને બદ્રિકા આશ્રમ તરફ ભાગ્યા. ત્યાં હેમવતી નામની એક સુંદર ગુફા જોઈને આરામ કરવા લાગ્યા. વિષ્ણુ ભગવાન તો યુદ્ધના પરિશ્રમને કારણે ખૂબ જ થાકી ગયા હતા, જેથી ગાઢ નિંદ્રાધીન થઈ ગયા. ત્યાં મેરુ રાક્ષસ પ્રભુને શોધતા શોધતા આ ગુફામાં આવી ચડ્યો અને નિંદ્રાધીન વિષ્ણુ ભગવાને મારી નાખવાનો ઉપાય શોધવા લાગ્યો. એટલામાં તો ત્યાં એક ચમત્કાર થયો. વિષ્ણુ ભગવાનના સ્વરૂપમાંથી એક અતિ સ્વરૂપવાન કન્યા પ્રગટ થઈ. તેના હાથમાં અનેક પ્રકારના શસ્ત્ર હતા. આ સ્વરૂપવાન કન્યા એટલે કે શક્તિએ રાક્ષસને યુદ્ધમાં માત આપી અને તેનું મસ્તક કાપી નાખ્યું અને તે રાક્ષસ યમલોકમાં ગયો અને બાકીના સાથે જે આવેલા અસુરો હતા ને તે ભાગીને પાતાળ લોકમાં ભરાઈ ગયા. જ્યારે ભગવાન નિંદ્રાધીનમાંથી જાગૃત થયા તો જોવે તો અસુરનું માથું કાપેલી હાલતમાં ત્યાં પડ્યું હતું અને પેલી સ્વરૂપવાન કન્યા વિષ્ણુ ભગવાનના ચરણોમાં 2 હાથ જોડી વિનમ્રપણે ત્યાં ઊભી હતી. એટલે વિષ્ણુ ભગવાને તે કન્યાને પૂછ્યું, હે કન્યા, તું કોણ છે અને આ રાક્ષસને કોણે માર્યો તે મને કહે. ત્યારે જવાબ આપતા આ કન્યા બોલી કે હે પ્રભુ,
આપ જ્યારે નિંદ્રાધીનમાં હતા ને ત્યારે આ રાક્ષસ અહીંયા તમારી પાસે આવીને તમને મારવાનો ઉપાય શોધતો હતો, જેથી આપના પવિત્ર તેજમાંથી હું પ્રગટ થઈ અને મેં આ રાક્ષસ સાથે યુદ્ધ કર્યું અને સંહાર કર્યો. કન્યાનો જવાબ સાંભળી પરમાત્મા ખૂબ જ રાજી થયા અને બોલ્યા, હે શક્તિ, મેરુ સહિત અનેક રાક્ષસોનો સંહાર કર્યો, મારું રક્ષણ કર્યું અને ત્રણેય ભુવનમાં આનંદ કરાવી દીધો. હું તારા પર અત્યંત પ્રસન્ન થયો છું, જેથી તું મારી પાસે કંઈક વરદાન માગી લે. શક્તિ બોલી, હે પ્રભુ, જો આપ ખરેખર પ્રસન્ન જ થયા હોય ને તો માત્ર આટલું માગું છું કે જે કોઈ ઉપવાસી વ્રત કરે તેને પાપમાંથી મુક્ત કરવા, અને જે જીતેન્દ્રિયો જો ઉપવાસ કરે ને તો પાપમાંથી મુક્ત કરીને તેને વૈકુંઠમાં વાસ આપવો. શક્તિએ પરોપકારી વરદાન માગ્યું, જેથી પરમાત્મા અતિ પ્રસન્ન થયા અને વર આપતા બોલ્યા, હે દેવી, તમે જે માગ્યું છે તેમ જ થશે. વળી ત્રિલોકમાં જે કોઈ મારા ભક્તો છે તે તમારા ભક્તો કહેવાશે. આજથી જ તમારું નામ ઉત્પત્તિ એકાદશી. જે કોઈ માનવી મનોભાવથી વિધિપૂર્વક તમારું વ્રત કરશે અને તમારી કથા સાંભળશે ને તો તે ઉપવાસી કરોડો વર્ષ સુધી વૈકુંઠનો વાસ કરશે. આમ કહી ભગવાન વિષ્ણુએ ઉત્પત્તિ એકાદશીને વરદાન સહિત આશીર્વાદ આપ્યા. આ ઉત્પત્તિ એકાદશીની કથા છે ને આ વ્રત કરનારે રાત્રે કે દિવસ અચૂક સાંભળવી, જેથી વિષ્ણુ લોકના વાસી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય. તો અતિ શ્રી સ્કંદ પુરાણે કાર્તિક કૃષ્ણ પક્ષે ઉત્પત્તિ એકાદશી સમાપ્ત. બધાને જય શ્રી કૃષ્ણ.